લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. આ અઠવાડિયામાં આપણે કયા ઉપાય કરીશું, કયો કલર, કયો અંક આપણને ફાયદો આપશે. તો મિત્રો, દર અઠવાડિયાની જેમ આજના વિડીયોમાં પણ તમને આવનારા અઠવાડિયાની સંપૂર્ણ જાણકારી અમે આપીશું. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં ધંધાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર દેખાય છે. મિત્રો, અત્યારે ઓછીના પૈસા લઈને, લોન લઈને કે ભાઈ આપણું ઘરનું સોનું ગીરવે મૂકીને પૈસા લાવીને વેપાર કરતા નહીં તો આપણે આપણી પોતાની મુશ્કેલીઓ વધારી દઈશું. તો મિત્રો, આ અઠવાડિયામાં વેપારિક કામોમાં પૂરતું ધ્યાન આપવાનું છે. સમજી વિચારીને આગળ વધવાનું છે. ખોટા નિર્ણયો લેવાઈ ન જાય એની કાળજી રાખશો તો બહુ વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં કોઈ પણ બાબતને પેલી આજની ભાષા આપણે કહીએ ને ઓવર થિંકિંગ, વધારે પડતી મોટી કરીને વિચારવાની નથી. પછી એ કોઈ પણ નાની બાબત હોય ને એની પર પણ પૂરતું ધ્યાન આપજો અને ખોટા વિચારોને ખોટી કલ્પના શક્તિઓ સાથે જોડી અને ખોટા સાહસ કરવા નહીં તો મુશ્કેલીઓ વધશે ને આવનારો સમય આપણા માટે મુશ્કેલી ભર્યો હોઈ શકે. તો અહીંયા સાવધાની જરૂર રાખજો. વેપારીઓએ ખાસ ધ્યાન આપવાનું છે આ સમયમાં. નોકરિયાતોએ વારંવાર રજા લેશો તો નોકરીથી હાથ ધોવા પડે એવી અસર આપણે જોવા મળે. મિત્રો, સાડા સાતીની શરૂઆત છે. શરૂઆતનો પહેલો પાયો આપણે કષ્ટ આપનારો હોય છે એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. તો આ સમયમાં કોઈ એવી ખોટી પ્રક્રિયાઓમાં આપણે જોડાઈશું નહીં, ખોટી લાલચમાં આવીશું નહીં અને ખોટી રજાઓ આપણે પાડશું નહીં. તો આપણને ટકી રહેવાનો એક સારો મોકો પ્રાપ્ત થશે. તો આ વસ્તુ પર પૂરતું ધ્યાન આપજો. છૂટક વેપારીઓએ વધુ પડતા માલનો સ્ટોક કરવો નહીં, એનું પણ ધ્યાન તમારે રાખવાનું છે. તે સિવાય આરોગ્યની બાબતમાં થોડુંક સંભાળીને રહેશો તો વધુ સારા પરિણામ. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયામાં ઘણી બધી મુશ્કેલીઓ એક સાથે સામે આવીને ઊભી રહી જાય ત્યારે આપણે કદાચ પેલું ચિંતામાં મુકાઈ જઈએ, પણ ડરવાની જરૂરિયાત નથી. વારાફરતી એક સમસ્યાઓનો ઉકેલ લાવતા જજો. ધીરે ધીરે આપણે આ અઠવાડિયાની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકીશું. બહેનોએ ગાયનેક પ્રોબ્લેમમાં ખૂબ જ ધ્યાન આપવાનું છે. અત્યારે શનિની અસર તમારા શરીરની જે કાર્યરચના છે એમાં જે નાના નાના મસલ્સ ભગવાને ગોઠવેલા છે એમાં તકલીફો આવતી દેખાય છે. તો બહેનોએ આ બાબતમાં અવશ્ય ધ્યાન રાખવું. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. મિત્રો, પરીક્ષાઓ ચાલે છે. ખૂબ જ ધ્યાનપૂર્વક પરીક્ષા આપી ને આવનારા સમયમાં આપણે આપણા અભ્યાસને આગળ વધારી શકીએ એવી મહેનત કરજો. એકાગ્ર મનથી આગળ વધજો, ચોક્કસ તમને ફાયદો થશે. હનુમાનજીની આરાધના કરજો, ચોક્કસ તમને ફાયદો થશે. તમારી રાશિના દેવ પણ હનુમાન કહેવાય અને તમે જો હનુમાનજીની ભક્તિ કરો છો તો બલબુદ્ધિ વિદ્યા પણ હનુમાનજી આપે છે. તો એમની પર શ્રદ્ધા રાખીને તમારી મહેનત આગળ વધારજો, ચોક્કસ સફળતાઓ મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો અંક અને કયો કલર આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે મરૂન કલર લાભ કરતા દેખાય છે ને 1 નંબરનો અંક ખૂબ જ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો અઠવાડિયામાં તમારે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. પેટની ગરબડ આવતી દેખાય છે અને મિત્રો, આ સમયમાં આંખોનું ખાસ ધ્યાન રાખજો. તમારી સાડા સાતી એટલે શનિ તમારી 12મી રાશિમાં બેઠેલા છે. તો 12મી રાશિનો શનિ હંમેશા આંખ પર નાની મોટી તકલીફ લઈને આવતો હોય છે. તો અહીંયા આપણે પૂરતું ધ્યાન આપવું પડશે, નહીં તો આપણી આંખની પીડા વધતી દેખાય.
ચશ્માના નંબર વધી શકે છે, આંખમાં ઇન્ફેક્શન આવી શકે છે. તો આ બાબતમાં ચોકસાઈ જરૂર રાખજો. અને મિત્રો એવું કંઈક થાય તો ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો. તે સિવાય લોહીનો વિકાર આપણને આ અઠવાડિયામાં પરેશાનીમાં મૂકી શકે છે. તો મેષ રાશિવાળાએ ખાવું પીવું અને કોઈ અજાણી દવાનું સેવન ન કરવું એટલું ધ્યાન અવશ્ય રાખવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાનજીની આરાધના કરવી જોઈએ. ચાંદીનો એક ચોરસ ટુકડો અથવા ચાંદીની ગોળી સાથે રાખવી જોઈએ. મંગળને સારો કરવા માટે આપણે હનુમાનજીની આરાધના કરીએ, હનુમાનજીને સિંદૂર ચડાવીએ તો પણ આપણે ફાયદો થાય. તે સિવાય બેન બેટીઓની સેવા, ભાઈ ભાભીની સેવા અવશ્ય કરજો. મસૂરની દાળ, સિંદૂર, ખાંડ, મધ આવી વસ્તુઓ આપણે દાન કરી શકીએ, એનાથી પણ ફાયદો થાય. અને મિત્રો શનિ 12મા સ્થાનમાં છે તો શનિને ખુશ રાખવા માટે શનિની આરાધના અને શનિનું જાનવર માછલી એને ખાસ તમારે બદામ ખવડાવવી જોઈએ. તો તમને સારામાં સારા પરિણામ શનિ મહારાજ તરફથી પણ મળે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું થોડું સારું પરિણામ લઈને આવશે. વેપારમાં અચાનક આકસ્મિક ગ્રાહકી આવી જાય અને આપણે સારો લાભ લઈ શકીએ, સારા પૈસા કમાઈ શકીએ. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે પણ આ સમય સારો છે અને એનાથી પણ એને સારી ઇન્કમ આપણે મળી શકે છે. અને સૌથી મોટો ફાયદો એ છે કે તમારા પુખ્ત વયના જે સંતાનો છે ને તે તમને ધીરે ધીરે ધંધામાં સાથ આપતા થઈ જાય અને તમારું ભારણ ઓછું કરી શકે. તો આ અઠવાડિયામાં તમને આ એક સારી બાબતનો અનુભવ બહુ ચોક્કસ રીતે થવાનો છે. નોકરિયાતો માટે પણ આ અઠવાડિયું સારું છે. બઢતી, બદલી, પ્રમોશનના ચાન્સીસ સરસ રીતે દેખાય છે. તો એનો લાભ પણ તમને મળી શકે છે. મિત્રો આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળાએ કોઈ કામ અટકી જાય ને તો થોડી ધીરજ રાખવાની છે. ઉતાવળમાં કોઈ ભૂલને કારણે આપણે કોઈ ખોટો નિર્ણય લઈએ તો આપણે વેપારમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તો આ બાબતમાં અવશ્ય ધ્યાન આપજો. આ અઠવાડિયામાં જે લોકો કન્સ્ટ્રક્શન, ઇલેક્ટ્રિકલ્સ અને જે મેડિકલ સાધનો સાથે જોડાયેલા છે એ લોકો માટે થોડો મુશ્કેલી ભર્યો સમય આવી શકે છે. તો આવા લોકોએ પણ ધ્યાન આપવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે. પતિનો, સંતાનોનો અને ઘરના વડીલોનો સાથ મળતા તમારા ઘણા બધા કામો હળવા થઈ શકે અને સરળતાથી આ અઠવાડિયું પસાર કરી શકાય. જે બહેનોને સંતાન નથી અને સંતાન મળવાનો યોગ બનતો દેખાય છે તો આ અઠવાડિયામાં આ એક સારો લાભ મળી શકે છે. જે બહેનો નોકરી કરે છે અથવા કોઈ નાનકડો વેપાર કરે છે એ લોકો માટે પણ આ સમય સારો છે. તેનો સારો લાભ લેવાના પ્રયત્ન કરજો. થોડી વધુ મહેનત વધુ સારા પરિણામ અપાવી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે પણ તમારી મહેનત અનુસાર તમને પરિણામ મળતા દેખાય છે. તો થોડી વધુ મહેનત કરજો. અને મિત્રો એક ખાસ અગત્યની વાત કહું, માતા પિતાઓએ પણ ધ્યાન રાખવાનું છે અને વિદ્યાર્થીઓએ પોતે પણ આ બાબતનું ધ્યાન રાખવાનું છે. હતાશા, નિરાશા આપણા જીવનમાં આવવી ન જોઈએ. એના માટે વાલીઓએ સારો પ્રયત્ન કરવો અને બાળકો જે સમજદાર છે એ લોકોએ પણ નેગેટિવ વિચારથી દૂર રહીને અભ્યાસમાં ધ્યાન આપશો તો હું એવું માનું કે ચોક્કસ સારા પરિણામ તમે લાવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં અત્યારે જે શનિનું ગોચર છે ને તે તમારા શરીરના મસલ્સ પર અસર કરતું દેખાય છે. તો આ સમયમાં મસલ્સનો દુખાવો, સ્નાયુઓથી પીડા, સ્નાયુ ખેંચાઈ જવા, કોઈ નાનકડી ઈજા થાય તો આપણા સ્નાયુમાં ઈજા થાય, આપણા લિગામેન્ટ્સ તૂટી જાય અથવા એમાં કોઈ નાની મોટી ખરાબી આવે એને કારણે આપણે કામ અટકાવવું પડે, મહેનત કરતાં આપણને દુખાવો થાય. તો આ બધી બાબતોનું ધ્યાન રાખજો અને ચોક્કસ સમયસર દવા કરજો. તે સિવાય ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. આ ગરમીની મોસમમાં બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળશો તો
વધુ સારા પરિણામ તમે જાતે લઈ શકશો. જે લોકોને લોહીને લગતી બીમારી પહેલેથી સતાવે છે એ લોકોએ આ સમયમાં સાચવવાનું છે, નહીં તો આ રોગ વધ્યો ને તો 3-4 મહિના તમને પરેશાન કરી દેશે. તો આમાં ચોકસાઈ રાખજો અને પહેલેથી ડાક્ટરી સલાહ લેવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. કાળી ગાયને જુવાર ખવડાવવી જોઈએ. રાત્રે પલાળી દેજો ને સવારે કાળી ગાયને જુવાર ખવડાવજો, એનાથી પણ તમને બહુ સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. તે સિવાય કંદમૂળનું દાન કરો, એનાથી પણ તમારા શુક્રને બળ મળશે. મિત્રો, આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળાએ કોઈની ગેરંટીમાં સાઇન ન કરવી. ગેરંટીમાં સાઇન કરશો તો તમને મુસીબતમાં મુકાવવું પડે. તો આ બાબતમાં ખૂબ જ ચોકસાઈ રાખજો. મફતમાં કોઈની પાસે કંઈ લેવું નહીં. મંદિરે રોજ માથું નમાવવું એ જરૂરી છે આ અઠવાડિયામાં. અને મિત્રો, શુક્રને સારો રાખવા માટે આપણે આપણો પહેરવેશ તો સારો રાખીશું જ, સાથે સાથે એક સફેદ રૂમાલ રાખીશું તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. દહીં, ઘી, કપૂર આવી વસ્તુ આપણે દાન કરીશું. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સાચવીને ચાલવાનું છે. ઘણી બધી અડચણોનો સામનો કરવો પડે તો કરી લેજો. હિંમત હારતા નહીં, ધીરજ રાખીને આગળ ચાલજો. જરૂર પડીએ ઘરના વડીલની અથવા સારા શુભેચ્છકની સલાહ આપણે કામ લાગી શકે છે. તો એમાં કોઈ જગ્યાએ શરમ નહીં રાખતા. કોઈને પૂછવાથી આપણે નાના નથી થતા એ વાત ધ્યાનમાં રાખીને આગળ ચાલજો. જે લોકો કારીગર રાખીને, માણસો રાખીને કામ કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાન રહેવાની જરૂરિયાત છે. નહીં તો કારીગર વર્ગ તમારા કામમાં અટકાવ લાવી શકે, તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે. તો આના માટે કારીગરો પર ધ્યાન રાખજો. બને ત્યાં સુધી એમની સાથેનો વાદ વિવાદ ટાળજો, જેથી કરીને એ લોકોના મનમાં એવી ખોટી ભાવનાઓ ઘર ન કરે ને આપણે નુકસાન ન કરે. અને જે લોકો નોકરી કરે છે એ લોકોએ પોતાના ઉપલા અધિકારી સાથે કોઈ પણ પ્રકારની જીભાજોડી નહીં કરવી, વાદ વિવાદ કરવો નહીં. નાની સરખી વાત હોય તો મન મોટું રાખીને જતી કરજો વાતને, નહીં તો તમારી તકલીફ વધી શકે છે. હા, આ અઠવાડિયામાં સંતાન સારી પ્રગતિ કરશે અને એનાથી તમને સારો લાભ મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને આ અઠવાડિયામાં થોડીક સાવધાની રાખવાની મારી સલાહ છે. અને તમારે ઘર, પરિવાર, જીવનસાથી, બાળકો અને વડીલો આ બધાને એક સાથે તમારે સાચવવાના છે. એ લોકોની જવાબદારી તમારી પર આવતી દેખાય છે એને સંભાળજો. આ અઠવાડિયામાં વાદ વિવાદ, ગેરસમજ, મનદુખ આ બધી બાબતોને સાઈડ પર રાખીને બહેનોએ આગળ વધવાનું છે. તમે જ એક એવા કડી બનશો પરિવારમાં જે પરિવારને બાંધીને રાખી શકે. તો આ બાબતે ચોક્કસ બહેનોએ સાવધાની રાખવી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કદાચ થોડું નબળું સાબિત થાય. કદાચ તમારો આત્મવિશ્વાસ ડગમગતો દેખાય છે, પણ મિત્રો બિલકુલ પણ ડગવા નથી દેવાનો. વિશ્વાસને મનોબળ મજબૂત કરીને આપણે એનો સામનો કરવાનો છે. અને આ અત્યારે જે આપણી ફાઇનલ પરીક્ષાઓ ચાલે છે એમાં એક સારામાં સારો દેખાવ આપણે કરીશું. તો વિદ્યાર્થીઓએ આ બાબતમાં ખૂબ જ ચોકસાઈ રાખવાની છે. ક્યાંય પણ કોઈ પણ બાબતમાં નિરાશા, હતાશા આપણી પર હાવી ન થઈ જાય ને એનું ધ્યાન રાખીને આગળ ચાલજો. સફળતા આગળ છે જ, પણ આપણે સાહસ કરવું પડશે. તો કરી લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે આછો લીલો કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાની કાળજી જાતે રાખવાની છે. અત્યારે ગરમીનું પ્રમાણ વધે છે તો પાણી પીવાનું થોડું વધારજો, નહીં તો પેશાબમાં તકલીફ આવી શકે છે. તો આ સાવધાની જરૂરથી રાખજો. આ અઠવાડિયામાં પોતાની શારીરિક જે કમજોરીઓ છે તે વધી ન જાય એનું પણ ધ્યાન આપણે રાખવું પડશે. લીંબુનું શરબત, પાણી વધારે પીવું, આ થોડીક ચોકસાઈ રાખીને સમયસર એનો ઉપયોગ કરશો તો આ ગરમીની મોસમમાં આપણે આપણું સ્વાસ્થ્ય જાળવી શકશું. જે લોકોને પહેલેથી પથરીની તકલીફ છે, કિડનીને લગતી તકલીફ છે, એવા લોકોએ ખૂબ સાવધાની રાખવી.
નહીં તો મુશ્કેલીઓ વધી શકે છે. આ અઠવાડિયામાં છે ને મન થોડું બેચેન રહેશે અને એમાં વ્યગ્રતા ભરેલી રહેશે, તો આવા સમયમાં તમારે વાહન ચલાવવામાં પણ ખૂબ સાવધાની રાખવી પડશે. તો મિથુન રાશિવાળાએ આ બાબતોને ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિત્રો, માં દુર્ગાનું પર્વ ચાલી રહ્યું છે, તો માતાની આરાધના કરીશું, કુળદેવીના આશીર્વાદ લઈશું. હિજડાના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં. બુધવારના દિવસે અથવા શુક્રવારના દિવસે નાની નાની કન્યાઓને લાલ કલરની બંગડી આપજો. તમારા કુળદેવીને ચૂંદડી ઓઢાડજો. મિત્રો, આ અઠવાડિયામાં ઘરમાં પૂજાનું સ્થાન બદલાય નહીં તેની કાળજી અવશ્ય રાખજો. ચંડીપાઠનું વાંચન, પક્ષીઓની સેવા, બકરીને ખાવાનું, બેન દીકરી ફોઈને આપણે કંઈક સારી ભેટ મીઠાઈ આપવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયામાં કામકાજની બાબતમાં થોડું કામકાજ અસ્થિર થતું દેખાય છે, તો એની પર ધ્યાન આપજો. સમયસર તમારા જે કામો છે એને પૂરા કરવાની કોશિશ કરજો, તો બહુ વાંધો નહીં આવે. અને મિત્રો, કોઈ કાયદાકીય ગૂંચમાં આપણે ફસાઈ ન જઈએ એનું ધ્યાન પણ કર્ક રાશિવાળાએ રાખવાનું છે. તે સિવાય વેપારિક કામો સરળતાથી પૂરા થતા દેખાય છે. આવકમાં વધારો થતો દેખાય છે. આ અઠવાડિયામાં તમે તમારી વાણીનો ઉપયોગ કરીને ઘણા બધા કામોને સરળ કરી શકશો. વેપારનો વ્યાપ તમે વધારી શકશો. જે લોકો નોકરી કરે છે એ લોકો માટે આ સમય સારો છે. મે મહિના સુધીનો સમય જે છે ને તે નોકરિયાતો માટે સારો છે. તો નોકરી કરતા લોકોએ આ સમયમાં સારામાં સારો દેખાવ કરીને પોતાનું સ્થાન મજબૂત કરવાની જરૂરિયાત મને દેખાય છે. તો હું સલાહ આપું છું કે ભાઈ, અત્યારે તમારા પરફોર્મન્સમાં કોઈ કમી ન રહી જાય એની કાળજી તમારે જરૂરથી રાખવાની છે. આ અઠવાડિયામાં જે સારો દેખાવ થશે તે કામની પ્રશંસા થશે ને એનાથી તમને ઘણા સારા લાભ મળી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ઘણું સારું છે. ઘણા બધા કામોમાં સફળતા મળતી દેખાય છે. નોકરી કરતી બહેનો માટે ઘણા સારા પ્રમોશનની શક્યતાઓ નકારી નથી શકાતી. હા, આ અઠવાડિયામાં કદાચ કોઈક માંદગીને કારણે તમારે કોઈની ખબર લેવા જવું પડે, દોડધામ કરવી પડે, તો કદાચ આ વાત શક્ય બની શકે. બહેનોએ આ અઠવાડિયામાં ખોટા ખર્ચ પર થોડો કાપ રાખવાની જરૂરિયાત દેખાય, જેની પર પૂરતું ધ્યાન આપજો. જે લોકોને પહેલેથી ગર્ભાશયના રોગ છે તે લોકોએ પોતાના સ્વાસ્થ્યની કાળજી જરૂર રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ઘણું સારું છે. તમારી મહેનત પ્રમાણેનું ફળ તમારા સુધી પહોંચશે અને જે લોકો પહેલેથી અભ્યાસમાં પાછા પડતા હતા એ લોકોને આ અઠવાડિયામાં એક સારો મોકો મળે અને અભ્યાસ આપણે સરભર કરી શકીએ. જે કાચો છે આપણો અભ્યાસ તેને પાકો કરવાની કોશિશ આપણે સફળતા અપાવી જાય. તો આવા લોકોએ ખાસ ધ્યાન આપવાનું. જ્યાં તમે પાછા પડો છો એની પર પૂરતું ધ્યાન આપીને સમયસર આગળ વધશો તો બહુ જ સારા પરિણામ લઈ શકાશે. આ અઠવાડિયામાં બીમારી અને અકસ્માત આ બે પાસાઓને સંભાળીને રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ અપાવે. કર્ક રાશિ માટે ક્રીમ કલર, દૂધિયો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયું ઘણું સારું છે, પણ થોડુંક માનસિકતા પર અસર આવતી દેખાય છે. તો આપણું જે માનસિક મનોબળ છે ને તેને આપણે મજબૂત રાખીશું. એવા કોઈ ટેન્શન આપનારા કામો આપણે કરીશું નહીં અને એનાથી બચીને રહીશું. તે સિવાય વાગવું પડવું, મચકોડ આવી નાની નાની બાબતો કદાચ આપણા જીવનમાં આવી શકે છે, પણ આપણી જાતની સંભાળ આપણે જાતે રાખશું તો કોઈ તકલીફ નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ માતાની સેવા કરવી, માતાના આશીર્વાદ લેવા, ભગવાન શિવની આરાધના કરવી. તો મિત્રો અત્યારે નવરાત્રિનું પર્વ ચાલે છે, તો તમારે માતા દુર્ગાની આરાધના કરવી જોઈએ. તો ચોક્કસ તમને ફાયદો થાય. તમારા કુળદેવીની આરાધના કરો,
તમારા માતા પિતાની સેવા કરો, શિવની આરાધના કરો, મા પાર્વતીના આશીર્વાદ લો, દૂધનું દાન કરાય, ચોખાનું દાન કરાય, કોઈ ગરીબને ખીર બનાવીને ખવડાવો, ઘરમાં થોડું ગંગાજળ જરૂર રાખજો અને માતા અને માતા જેવી સ્ત્રીઓની સેવા ચૂકતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે પાંચમી રાશિ સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયામાં ઘણી બધી ફાયદાકીય બાબતો દેખાય છે, પણ અત્યારે જે શનિની ચાલ છે, તમારાથી 8મી રાશિમાં શનિ ભગવાન ગોચર કરી રહ્યા છે, એની અસર આવે તો અહીંયા આપણે થોડીક સાવધાની વર્તીશું, કોઈ પણ જોખમવાળા કામોથી દૂર રહીશું અને જોખમમાં ભાગ નહીં લઈએ. બરાબર, અત્યારે સાહસ કરવાનો સમય નથી, એ ચોક્કસ રીતે જાણજો અને એનાથી બચીને રહેજો. આ અઠવાડિયામાં છે ને સિંહ રાશિવાળાએ નફામાં નુકસાન ભોગવવાનો સમય છે. ભાઈ આપણે 25 રૂપિયા કમાતા હતા એક નંગ પર, તો આ અઠવાડિયામાં કદાચ એ 10 પણ થઈ જાય ને 12 પણ થઈ જાય, તો આપણે નફામાં નુકસાની આ અઠવાડિયામાં ચોક્કસ ભોગવવી પડશે. આ અઠવાડિયામાં કૌટુંબિક અને પારિવારિક આ જગ્યા પર નાના મોટા પ્રોબ્લેમ્સ ઊભા થતા દેખાય છે. એને કારણે તમારા કામ ધંધા પર અસર પડે, તમે પૂરતો સમય કામ ધંધાને આપી ન શકો, એને કારણે કદાચ થોડી તકલીફ પડી શકે છે. જે લોકો પહેલેથી ધંધાકીય રીતે થોડા નબળા છે ને, એ લોકોએ આ અઠવાડિયામાં ઘણી બધી દોડધામ કરવી પડશે અને માનસિકતા થોડીક બગડતી પણ એમને દેખાશે. કારણ કે અત્યારે જે શનિની જે અસર છે ને, તે તમારા કામકાજમાં અસર લઈને આવે. બરાબર, તો એ ગોચરને આપણે સમજીશું, જાણીશું, એના ઉપાય કરીશું. તો મિત્રો આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલશું. વેપારમાં, જીવનમાં એવા ખોટા જોખમો કરશું નહીં, તો ચોક્કસ આપણને ફાયદો મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં ખાસ એક વાત છે કે બહેનોને ઈજા થવાની સંભાવનાઓ દેખાય છે, ને તેમાં પણ ખાસ જે બહેનો 2 વ્હીલર ચલાવે છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ કાળજી રાખવાની છે, નહીં તો તમારી તકલીફ વધે. બહેનોએ પોતાના ગાયનેક પ્રોબ્લેમ પર બી ધ્યાન આપવાનું છે. નોકરી વેપાર કરતી બહેનોએ સાવધાનીપૂર્વક આગળ વધવાનું છે. તમારે પણ એવા કોઈ ખોટા સાહસ કરવાના નથી, એનું ધ્યાન અવશ્ય રાખજો. વાદ વિવાદ અને ગેરસમજ આ બે પાસાને તમારે સંભાળી લો ને, તો જીવનમાં તકલીફો ઓછી જ પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું થોડુંક મહેનત કરવાનું છે. આ અઠવાડિયામાં તમને થોડીક માનસિકતા પર અસર આવતી દેખાય છે અને એને કારણે તમે અભ્યાસમાં મન ફેરવતા દેખાશો. તમને એમ થશે કે હવે કંઈ ભણવું નથી, પણ આપણે એવું નથી કરવાનું, આપણે ભણવાનું છે, ભણીને આગળ જવાનું. તો આની પર ચોકસાઈ જ રાખજો, નહીં તો તમારી માનસિકતા બગડે. ને આ અઠવાડિયામાં બને ત્યાં સુધી ખોટી ઇતર પ્રવૃત્તિઓથી દૂર રહેવું અને સમજી વિચારીને જીવનમાં આગળ ચાલશો તો ચોક્કસ તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે નારંગી ઓરેન્જ કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ જ સારું પરિણામ આપી જશે. તો આનો યોગ્ય જગ્યાએ અંક અને કલરનો ઉપયોગ કરવો જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો બહુ ચોકસાઈ રાખજો. આ અઠવાડિયામાં કંઈક નાની મોટી પ્રોબ્લેમ્સ આપણા માટે ઊભી થતી દેખાય છે અને ખાસ કરીને શારીરિક જે તકલીફો છે ને એમાં ઘટાડો વધારો થતો દેખાશે. પેટ, જે લોકોને પહેલેથી તકલીફ છે પેટની, એ લોકોએ સાચવવું. આંતરડામાં જે ચાંદા બાંદા પડ્યા હોય એ લોકોએ આ અઠવાડિયામાં સાચવવાનું. અને જે લોકોને પહેલેથી પેલી પાઇલ્સની મસાની તકલીફ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાનીપૂર્વક આગળ ચાલવું જરૂરી છે. જે લોકોને પહેલેથી વારસાગત બીમારી છે એ લોકોએ સાચવવાનું છે. અને મિત્રો આ અઠવાડિયા માટે એક સરસ સલાહ આપું છું, સિંહ રાશિવાળાએ આની પર ધ્યાન આપવાનું છે. આરોગ્યની બાબતમાં તમારી પોતાની હોશિયારીને આગળ નહીં કરતા, નહીં તો મુશ્કેલીઓ વધશે. બરાબર, ડાક્ટરની સલાહ, યોગ્ય વડીલની સલાહ અને જાણકારની સલાહ વગર કોઈ પણ બીમારી માટેની ટ્રીટમેન્ટ જાતે કરવી નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યની આરાધના કરવી જોઈએ,
સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધ્ય આપવું જોઈએ. આ અઠવાડિયામાં કોઈ પણ કામની શરૂઆત ચપટી ગોળ ખાઈ પાણી પીને પછી કરજો. ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર આવી વસ્તુ આપણે મંદિરમાં દાન કરીશું. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીશું. કોઈક અંધ વ્યક્તિને જમાડીશું. એનાથી પણ આપણા સૂર્યને ઘણી મોટી રાહત મળશે. અને મિત્રો, વાંદરાને અને કીડીને ખવડાવવાનો મોકો ચૂકતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સારું સાબિત થાય. આ અઠવાડિયું લાભ લઈને આવ્યું છે. વેપાર ધંધામાં આપણે એક સારું કામ કરીને સારો લાભ લઈ શકીશું. આ અઠવાડિયામાં માતા પિતા અને પત્ની જીવનસાથી તરફથી આપણને સારો લાભ મળી શકે છે. જે લોકો પહેલેથી સ્ત્રી શણગારની બાબતોમાં જોડાયેલા છે, એનો વેપાર કરે છે, એનું મેન્યુફેક્ચરિંગ કરે છે, એ લોકો માટે આ સમય થોડો સારો સાબિત થાય અને એનાથી તમને ઘણો સારો લાભ મળી શકે. નોકરિયાતો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ મિત્રો કોઈ પણ બાબતમાં નિર્ણય લેવામાં ચોકસાઈ રાખજો. ઘણા લાંબા સમયથી તમારી નોકરી અંગેની કોઈ બાબત પેન્ડિંગ પડેલી છે, એની પર આ અઠવાડિયામાં કામ થશે, પણ તમારે નિર્ણય ખૂબ સાવધાની રાખીને લેવાનો છે, જેથી કરીને નિર્ણય લીધા પછી આપણને પસ્તાવો ન થાય. નોકરિયાતો માટે આ અઠવાડિયામાં થોડોક કામનું ભારણ વધતું દેખાય છે, તો ચોક્કસ ધ્યાન આપજો અને સમયસર એ કામો પૂરા કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે. પતિ સંતાન તરફથી લાભ મળતો દેખાય છે. આર્થિક બાબતોમાં આપણે થોડીક રાહત મળતી દેખાશે. આ અઠવાડિયામાં બહેનોએ પોતાના સ્વાસ્થ્યની કાળજી જરૂર રાખવી. જે દીકરીઓ અવિવાહિત છે, લગ્ન નથી થયા, એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. સારો યોગ્ય જીવનસાથી મળવાની શક્યતાઓ ચોક્કસ રીતે દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું. મન લગાડીને અભ્યાસ કરી શકજો. ઘણું બધું કામ આ અઠવાડિયામાં પેન્ડિંગ છે અભ્યાસનું, એ પૂર્ણ કરીશો. અને ખાસ જે વિદ્યાર્થીઓ પરદેશ ભણવા જવા માટે તૈયારી કરી રહ્યા છે, એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. તમારા ટિકિટના, વિઝાના જે કામો પેન્ડિંગ છે, એ કામો પૂરા થઈને તમે આગળ વધી શકો. તો મિત્રો, આ બધી બાબતોને ચોક્કસ રીતે ધ્યાનમાં રાખીને આ અઠવાડિયું પૂરું કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ જ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો અત્યારે જે ગુરુ ને શનિની અસર છે ને, તે કન્યા રાશિવાળા માટે લોહીને લગતા પ્રોબ્લેમ ઊભા કરી શકે છે. તો એની પર પૂરતું ધ્યાન આપજો કે ભાઈ આપણી જે લોહીની ભ્રમણની પ્રક્રિયાઓ આપણા શરીરમાં છે તેમાં કમી ના આવે, લોહીમાં ઇન્ફેક્શન ના આવે, લોહી આપણું નબળું ન પડે. આપણે બધું ઓકે કરીને ચાલીએ છીએ ને અચાનક આપણું હિમોગ્લોબિન ઘટી જાય, એવી ઘટના કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયામાં બનતી દેખાય. અને જે લોકો પહેલેથી આવા રોગમાં પીડાય ને, એ લોકોની પીડા વધવાની શક્યતાઓ બહુ મોટી છે. તો પહેલેથી જ આવા રોગો પર કાબૂ મેળવવા માટે ડાક્ટરી સલાહ અને યોગ્ય સમયની સારવાર અને યોગ્ય ખોરાક સાથે આપણે આગળ વધશું તો વાંધો નહીં આવે. બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે ઉપાય. તો મિત્રો, ઉપાયમાં ખાસ માં દુર્ગાની આરાધના. અત્યારે નવરાત્રિનું પર્વ ચાલી જ રહ્યું છે, તો માં દુર્ગાની આરાધના જરૂરથી કરજો. બુધવારના દિવસે નાની નાની કન્યાઓને મનપસંદ ચીજ તમે આપી શકો છો. કંઈ નહીં આપો તો લાલ કલરની બંગડી જરૂરથી આપજો. મશરૂમ દાન કરી શકાય, કન્યા પૂજન કરી શકાય. આ સમયમાં બેન, ફોઈ, માસી, સાડી આવા પાત્રોની સેવા કરી શકાય. એમને ત્યાં જઈએ તો મીઠાઈ લઈને જઈ શકીએ. આ અઠવાડિયામાં છે ને, બને ત્યાં સુધી કોઈ પક્ષી પાડતા નહીં તો મુશ્કેલીઓ ઊભી થશે. આ અઠવાડિયામાં કોઈ પેલા ફકીર બાવા પાસે દોરા ધાગા તાવીજ લેતા નહીં તો મુશ્કેલીઓ વધશે. અને મિત્રો, એક માટીના કોડિયામાં મશરૂમ ભરીને તમે દાન કરી શકો છો. એનાથી પણ આપણા બુધને બહુ જ સારું બળ મળે. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું?
લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના કરેલા રોકાણ પર ધ્યાન આપવાનું છે. એમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવતી દેખાય છે. આ અઠવાડિયામાં શેરમાં રોક્યા છે પૈસા તો શેરનો ભાવ ઘટી શકે છે. ફિક્સ ડિપોઝિટ મૂકી છે તો વ્યાજનો દર ઘટી શકે છે. આવા નુકસાન થવાની શક્યતાઓ બહુ મોટા પ્રમાણમાં દેખાય છે. તો શેર સટ્ટાથી જોડાયેલા લોકોએ ખૂબ જ સાવધાની રાખીને આ અઠવાડિયામાં નિર્ણય લેવાના જ. આ અઠવાડિયામાં આર્થિક જે બાબતો છે ને તે આપણે થોડીક હતાશા આપી જશે એવું લાગે છે. તો મિત્રો ચોકસાઈ રાખજો. આવકમાં કોઈ બહુ મોટો ઘટાડો ન થઈ જાય ને એની કાળજી રાખજો. વેપાર કરો છો તો વેપારમાં ધ્યાન આપજો. તમારો ગ્રાહક વર્ગ તૂટે નહીં. તમારા હરીફ તમારા ગ્રાહક વર્ગને ભડકાવવાની કોશિશ ન કરે. તમારા ગ્રાહક તોડીને જાય. આ બધી બાબતો પર વેપારીઓએ બહુ ચોક્કસ થઈને ચાલવું પડશે. અને મિત્રો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી ઉછીના નાણાં લાવતા નહીં. કારણ કે ઉછીના જે નાણાં તમે લાવશો ને તે ભરપાઈ નહીં કરી શકો ને એને કારણે તમારા સારા સંબંધોમાં તકલીફ આવી શકે છે. આ અઠવાડિયામાં છે ને આવક પ્રમાણે ખર્ચ કરજો અને ભૂતકાળ ભવિષ્યને વિચારતા નહીં, વર્તમાનમાં ચાલશો ને તો તમે તમારી આર્થિક બાબતોને ટકાવી શકશો. ખોટા ખર્ચા બિલકુલ નહીં, તો ચોક્કસ તમને ફાયદો મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડીક ચિંતાઓ વધતી દેખાય છે. પોતાના કામમાં તમે મહેનત કરી રહ્યા છો, ઘર સંભાળી રહ્યા છો, વડીલોની દેખરેખ કરી રહ્યા છો, પણ પિયર પક્ષ અથવા મોસાળ પક્ષ આ બે જગ્યાએથી કોઈ નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ તમારે કરવા માટે જવું પડે અથવા એમાં ભાગ લેવો પડે ને એ તમારી ચિંતાઓ વધારી જાય. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. જે બહેનોને પહેલેથી ગર્ભાશયને લગતી તકલીફ છે એ લોકોએ પોતાના આરોગ્યને સાચવવાનો પ્રયત્ન જરૂરથી કરવો અને પણ સમયસર. અત્યારે છે ને જે ગ્રહોની ચાલ અત્યારે ચાલી રહેલી છે એ ગ્રહોની ચાલ દેશ દુનિયાને તકલીફ આપે તેમાં આપણે સપડાઈ ન જઈએ એની કાળજી પણ આપણે રાખવાની છે. તો સાવધાની રાખજો. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય, યોગ્ય ઉપચાર, યોગ્ય દવા અને યોગ્ય સમયે આરામ જરૂરી બનશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું સાબિત થાય. તમારી મહેનત પ્રમાણે તમને પૂરતું ફળ મળી જાય અને ચોક્કસ તમને એમાં સારો ફાયદો પણ મળી જાય. પણ મિત્રો અત્યારે જે લોકોની છેલ્લી એક્ઝામ ચાલી રહેલી છે, પરીક્ષાઓ તમે આપી રહ્યા છો, એમાં મન લગાવીને આગળ વધજો પૂરતી મહેનતથી અને તમારા જે પ્રશ્નપત્રોના જવાબ છે ને તે બહુ ચોકસાઈથી લખશો તો તમને બહુ વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે સિલ્વર કલર ફાયદાકારક છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો અઠવાડિયામાં તમારે ખૂબ સાવધાની રાખવાની છે. ચામડીને લગતા રોગ તમને સતાવી શકે છે. તડકાની ગરમીથી તમારી ચામડીમાં કોઈ ફરક આવી શકે છે.
જે લોકોને પહેલેથી વારસાગત બીમારી મળેલી છે એ લોકોની તકલીફ વધી શકે છે. એલર્જી છે, ઇન્ફેક્શન છે, આવા રોગો અત્યારે તમને સતાવી શકે, તો કાળજી રાખજો અને દવા ચોક્કસ લેજો. જે લોકોને શરીરમાં સ્નાયુ નબળા છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની, નહીં તો ખભાથી માંડીને પગની પાણી સુધીના સ્નાયુઓમાં કંઈક નાની મોટી તકલીફ આવી શકે. તો સાવધાની રાખીને ચાલશો તો સમસ્યાઓને આપણે નિવારી શકીશું. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના, માં દુર્ગાની આરાધના કરવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને એક ખાસ વાત ધ્યાન રાખજો, કોઈની ગેરંટીમાં સાઇન નહીં કરતા. આને એક ઉપાય સમજો, સલાહ સમજો કે તકેદારી સમજો, પણ એને ધ્યાનમાં રાખજો. કોઈની ગેરંટીમાં સાઇન કરી તો તમે ફસાશો. ઘી, દહીં, કપૂર, રૂં આવી વસ્તુ આપણે દાન કરી શકીશું. ગાયની સેવા કરી શકીશું. ગાયને લીલો ચારો આપણે ખવડાવીએ તો પણ આપણે બહુ જ સારા ફાયદાઓ મળે છે. જેને જીવનસાથીની તકલીફ છે, બીમાર રહી છે અથવા કોઈ બીજી રીતે પરેશાની છે, તો એમના વજન બરોબર જુવાર આપણે જમીનમાં દબાવી દેવી જોઈએ. ખાડો ખોદીને દબાવી દો, શુક્ર સરસ થઈ જશે. મફતમાં કોઈની પાસે કંઈ લેવું નહીં. અને આ અઠવાડિયામાં કોઈ પણ ધર્મસ્થાનની સામે આપણે માથું નમાવશું ને આપણા મંદિરે ચોક્કસ રોજ જઈશું. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થઈ શકે છે. અટકેલા કામો આગળ ચાલે, એને પૂરા કરી શકાય. પૂરા કામ કરતાં આપણે સારો આર્થિક લાભ મળી શકે. નાણાકીય બાબતોમાં આપણા પૈસા જે બજારમાં અટવાયેલા જેની પર થોડું ધ્યાન આપશો, થોડી સમજદારી કેળવશો તો એ પૈસાની રિકવરી કરી શકશો. જૂની ઉઘરાણી તમે પાછી મેળવી શકશો. અને તમારા કામમાં જો કોઈ અચાનક કોઈ મોટી આર્થિક સહાયની જરૂર પડે તો એ પણ તમને આ અઠવાડિયામાં મળી શકે છે. જે લોકોના કામકાજ પરદેશથી જોડાયેલા છે એ લોકોને પણ આ સમયમાં એક સારી રાહત મળતી દેખાય છે. તમારું અટકેલું કોઈ કામ હોય પરદેશના ધંધામાં, કોઈ જગ્યા પર માલ ફસાઈ ગયો, પૈસા ફસાઈ ગયા છે, કોઈ બીજી અડચણ કોઈ ઊભી થઈ, એ બધાનું નિરાકરણ તમે આ અઠવાડિયામાં લાવી શકશો. અત્યારે આ ગઈ 29 તારીખ પછી જ તમે શનિની પકડમાંથી મુક્ત થયા છે, તો આવનારો સમય પણ તમારા માટે સારો સાબિત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક મુશ્કેલી ભર્યું છે. તમારા પર આવેલી જવાબદારીઓ નિભાવવામાં કદાચ તમે સફળ ન થઈ શકો, એને કારણે ક્યાં ઠપકો સાંભળવો પડે, ક્યાં થોડાક મનમોટાવનો સામનો કરવો પડે. તો બહેનોએ થોડી કાળજી રાખવાની છે. અને જે કામો કદાચ તમે પૂર્ણ ન કરી શકો, જે જવાબદારી તમે નિભાવી ન શકો, એની પર પહેલેથી જ એની પ્રતિક્રિયા જાહેર કરીને વડીલને કે જીવનસાથીને બતાવી દેવી કે ભાઈ આ વસ્તુ હું ન કરી શકીશ. બસ, તો મનમોટાવનો પ્રશ્ન તો ન આવે ને કે ભાઈ ન કર્યું. તો આ બાબતને ચોક્કસ બહેનોએ ધ્યાનમાં આ અઠવાડિયામાં લેવાની છે. તે સિવાય કોઈક બીજી રીતે કોઈના ઝાંસામાં ન આવી જાય એની કાળજી રાખજો, નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે. કરેલી મહેનતનું સંપૂર્ણ ફળ મળી શકે છે. ઘણા બધા સારા કામોમાં તમે આગળ વધી શકશો. અભ્યાસ પર ધ્યાન આપી શકશો. પણ મિત્રો બહુ જ અગત્યની વાત કહું, વાહન ચલાવતા હોય તો ખૂબ સાવધાની રાખજો, નહીં તો ઈજા થાય. અને ઈજાને આપણે સંભાળવા માટે કે એમાં રાહત મળે એના માટે 2-4 દિવસ આરામ બી કરવો પડે. ને આ સમય તમારા માટે આરામ કરવાનો નથી, એ તમને પોતાને ખબર છે. ઘણાની એક્ઝામ ચાલે છે, ઘણાની એક્ઝામ શરૂ થવાની, તો તમારે પહેલેથી આ બધી બાબતો પર ધ્યાન આપવાનું છે, જેથી કરીને તમને નુકસાન ન પહોંચે. બરાબર? તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જે લોકો યુવાન છે એ લોકોને માટે બહુ તકલીફ આવતી નથી દેખાતી, પણ તમારે તડકાની અસરથી બચવાનું છે. તો
બહાર નીકળો તડકામાં તો ઉઘાડામાંથી ન નીકળતા માથા પર લાઇટ કલરની કેપ પહેરીને નીકળશો તો વધુ સારું સ્વાસ્થ્ય આપણે જાળવી શકીશું. તે સિવાય ઘણા બધા જે લોકોનો ચંદ્ર આમે વૃશ્ચિકનો ચંદ્ર નબળો કહેવાય અને કુંડળીમાં પણ જો ખરાબ સ્થાનમાં બેઠેલો છે એવા લોકો માટે આ અઠવાડિયામાં થોડી ગભરામણ, માનસિક ચિંતાઓ ને આ બધી વસ્તુઓ વધતી દેખાશે. આ અઠવાડિયામાં જે લોકોને શ્વાસને લગતા રોગ છે ને એ લોકોની તકલીફ વધી શકે છે, શ્વાસ લેવામાં થોડી તકલીફ પડી શકે છે. તો થોડી સાવધાની, થોડી કાળજી અને યોગ્ય સમયની દવા આપણા ઘણા બધા મોટા એમાંથી બહાર કાઢી જાય ખોટી અસરમાંથી અને એનાથી આપણે ફાયદો પણ મળે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ, મીઠી વસ્તુ ખાવી, ખવડાવવી બહુ જ સરસ પરિણામ આપે. ગળામાં ચાંદી પહેરાઈ, ભાઈની ભાભીની સેવા કરાય, વિધવા સ્ત્રીનો આશીર્વાદ લેવાય અને આ અઠવાડિયામાં રસોડામાં બેસીને જમવું આપણા માટે એક ઉત્તમ ઉપાય કહેવાશે. ગાયત્રી પાઠ ચોક્કસ કરજો, બહુ જ સારા પરિણામ પ્રાપ્ત કરશો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાતવાળું છે ભાઈ, બરાબર. ચોથે શનિની અસર આવી આપની પર. 2.5 વર્ષ સુધી શનિ મહારાજ આપની રાશિ પર ચોથા સ્થાનથી દ્રષ્ટિ નાખશે તો આપણે થોડુંક સંભાળીને ચાલશું અને આર્થિક બાબતોમાં ખાસ બહુ ચોક્કસ રીતે ધ્યાન આપવું જરૂરી. ચોથું સ્થાન આપણાથી જે છે એ આપણા જીવનમાં એક મહત્ત્વનું સ્થાન હોય છે અને ચોથા સ્થાનથી આપણે જીવનમાં આગળ વધીએ. ચોથું સ્થાન કુંડળીમાં ચંદ્રનું છે ને ત્યાંથી આપણો મુખ્ય ધનનો સ્ત્રોત આવે છે. તો ધનરાશિવાળા માટે અહીંયા શનિની અસર આવતી દેખાય છે તો એની પર તમારે ધ્યાન જરૂરથી આપવું, નહીં તો મુશ્કેલીઓ વધશે. આ અઠવાડિયામાં કુટુંબ પરિવારને એકતામાં બાંધી રાખજો. કોઈ નાની મોટી વાત હોય તો મન મોટું રાખીને એને જતી કરજો અને કુટુંબની એકતા તૂટે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને ધનરાશિવાળાને તમારી ઈર્ષ્યા કરનારો માણસ પરેશાન કરી શકે છે તો અહીંયા સાવધાની જરૂર રાખજો, નહીં તો તમારી મુશ્કેલી વધે. જે લોકો પહેલેથી ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં ગેરસમજ અને વાદ વિવાદથી દૂર રહેવાનું છે, નહીં તો તમારી મુશ્કેલીઓ ભાગીદાર સાથે વધી શકે છે. આ અઠવાડિયામાં છે ને 1-2 દિવસ પરિસ્થિતિ થોડી બગડશે તો ત્યારે થોડુંક ધીરજ રાખીને ચાલવું જરૂરી છે. ઘરે હોઈએ ને તો ઘરે આપણે ચેન નહીં પડે, કામ ધંધાની જગ્યાએ જઈએ તો ત્યાં આર્થિક બાબતોનું ટેન્શન આપણને સતાવે. આ બધી બાબતો પર ખૂબ ચોકસાઈ રાખીને ચાલવું ખૂબ જરૂરી, બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું થોડું સંભાળવાની જરૂરિયાતવાળું છે. બહેનો કદાચ આ અઠવાડિયામાં ઘર સંભાળવામાં મુશ્કેલીનો અનુભવ કરે. હારતા નહીં, ધીરજ રાખજો, વડીલોની મદદ મળશે. તમારા સંતાનોની, જીવનસાથીની પણ તમને મદદ મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો આપણે કોઈ પણ રીતે અહીંયા હારવાનું નથી. આ અઠવાડિયામાં સાસરી પક્ષની, મોસાળ પક્ષની, પોતાના ભાઈ ભાંડુની ચિંતાઓ કદાચ રહેશે પણ એ બધું સમૂહ સુથરું પાર ઉતરે ને એવા સંજોગ છે તો ચિંતાઓ નહીં કહેતા. હા, તમને ગ્રહો ચિંતાજનક પરિસ્થિતિમાં લઈ જરૂર જશે પણ વધુ ચિંતા નહીં કરતા, નહીં તો તમારી માનસિકતા પર અસર પડે. તો આ બાબતોને ધ્યાનમાં રાખશો તો બહેનો માટે આ સમય સંભાળીને ચાલશો તો સારો. નહીં સંભાળ્યું તો ચિંતાઓનો સામનો કરવો પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે મારે બહુ નાની જ વાત કહેવી છે. સમય સારો, મહેનત પ્રમાણેનું ફળ મળશે પણ વ્યસની મિત્રોથી દૂર રહેવાની જરૂરિયાત દેખાય છે, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે અને જીવન આપણું બરબાદ થઈ શકે. તો વિદ્યાર્થીઓએ આ બાબત પર પૂરતું ધ્યાન આપવું ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. ધનરાશિ માટે આ વખતે પીળો કલર લાભ કરતા અને 5 નંબરનો અંક ખૂબ જ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં
ધનરાશિવાળાએ આ અઠવાડિયું ખૂબ સાચવીને પસાર કરવાનું છે. આ અઠવાડિયામાં પેટના રોગ તમને પરેશાન કરી શકે છે. ગેસ, એસિડિટી આવી અસર શનિના પરિભ્રમણથી આપણા પર આવતી દેખાશે. તો અહીંયા ખૂબ સાવધાની રાખજો, નહીં તો પેટના રોગ આપણને પરેશાન કરી શકે છે. તે સિવાય કરોડરજ્જુની ગાદી, પેટમાં આંતરડામાં લાગેલું ઇન્ફેક્શન, આ બધી વસ્તુઓ જો પહેલેથી હોય ને તો સાવધાની વધારે રાખજો અને કાળજી રાખીને એમાંથી નીકળજો. સાવધાની એટલા માટે કે આપણે ઘણી વખત બિંદાસ થઈને ચાલીએ છીએ અને ત્યારે આપણે ખાવા પીવામાં કે ભાગવા દોડવામાં મુશ્કેલી ઊભી કરી દઈએ છીએ અને પરેશાન થઈએ. તો સાવધાન રહેવું ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ઉપાયમાં આ અઠવાડિયામાં સૌથી પહેલાં તો તમારા ઘરના વડીલોની સેવા કરવાની છે. ભગવાન વિષ્ણુની આરાધના, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, પીળા કપડામાં થોડી ચણાની દાળ બાંધીને મંદિરમાં દાન કરવી ખૂબ જરૂરી. ગળામાં સોનું પહેરો અથવા પીળો દોરો અવશ્ય પહેરજો. એક હળદરની ગાંઠ પીળા કપડામાં બાંધીને સાથે રાખશો તો પણ તમને સારું ગુરુનું બળ તમને મળી શકે છે. અને મિત્રો આ અઠવાડિયામાં કોઈ સ્ત્રી બદનામ ન કરી જાય એનું ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો મુશ્કેલી વધે. તો આ અઠવાડિયામાં છે ને એ બદનામીથી બચવાનો ઉપાય આપી દો, એ કરી લેજો. ગુરુવારના દિવસે સૂતરના દડાને હળદરથી પીળો કરજો અને પીપળાના ઝાડને લપેટી દેજો. બસ આ એક ઉપાય ગુરુવારે કરી લેજો તો ચોક્કસ તમને આ બદનામીથી મુક્તિ મળી જ જાય. અને મિત્રો નારિયેળનું દાન એ પણ તમારા માટે જરૂરી છે, તો એ પણ ખાસ કરજો. બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું ખૂબ જ સારું પરિણામ લઈને આવશે. આ અઠવાડિયામાં તમે કોઈ પણ કામ કરશો ને એમાં સફળતા મળશે અને સરળતાથી મળશે. મિત્રો અત્યારે જ આપણે આપણી સાડાસાતીની અસરમાંથી મુક્ત થયા છે ને આગલો સમય આપણા માટે ઘણો સારો સાબિત થઈ શકે. તો આ અઠવાડિયામાં મન મૂકીને મહેનત કરજો, દિમાગ લગાડીને કામ કરજો, ચોક્કસ તમને સારી અને મોટી સફળતાઓ મળે. આરોગ્યની બાબતમાં અને વાહન ચલાવવાની બાબતમાં, બે બાબતમાં તમારે થોડુંક સંભાળીને ચાલવાનું. શનિ મહારાજ હમણાં જ ઉતરા છે, તો એની અસરથી આપણે ક્યાંક કંઈક એવી અસર ના આવી જાય કે ભાઈ તબિયત બગડી જાય અથવા તો કોઈ નાનો મોટો એક્સિડન્ટ થાય. તો આ બાબતો પર ચોકસાઈ રાખીને ચાલશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આ અઠવાડિયામાં છે ને હવે જે સારો સમય આવે છે ને એમાં ધીરે ધીરે ધીમા પગલે સફળતા તરફ આગળ વધવાનું છે. ઉતાવળ નહીં કરતા. પેલો કોઈનું અનુકરણ કરીને દોડવું એ આપણા માટે જરૂરી નથી, એનું ખાસ ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં તમારી ઈર્ષ્યા કરનાર તમને પરેશાન કરી શકે છે, તમારા ગ્રાહક વર્ગને પણ કોઈ નુકસાન પહોંચાડી શકે છે, તો એ બાબતોમાં પણ કાળજી રાખજો. આ અઠવાડિયામાં જે લોકો જૂના લોખંડનો, ભંગારનો કે એવો ધંધો કરે છે એ લોકો માટે સમય સારો અને સારો લાભ અપાવી પણ જાય. અને મિત્રો આ અઠવાડિયામાં જે લોકો મશીનથી કામ કરે છે, કારીગર રાખીને કામ કરે, એ લોકોએ સાવધાની રાખવાની છે, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. ને આ સમયમાં એક નાનકડી સલાહ, કોઈ બહુ મોટી મશીનરીઓ વસાવીને કામ આગળ વધારવાની કોશિશ નહીં કરતા. હજુ થોડીક વાર છે, ધીરજ રાખીને ચાલજો, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે, પણ થોડીક સાવધાની રાખવાની છે. આ અઠવાડિયામાં તમારા પોતાના ઘરમાં અથવા પિયર પક્ષમાં કોઈ વડીલની તબિયતમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવતી દેખાય છે, જેને કારણે તમારે ઘણી બધી દોડધામ કરવી પડે અને ચિંતાજનક વાતાવરણનો સામનો બહેનોએ કરવો પણ પડે. પણ ચિંતા નહીં કરતા, બધી જ રીતે આપણે સંભાળીને ચાલીશું અને ઉપાય કરીશું તો ચોક્કસ આ બધી મુશ્કેલીઓમાંથી આપણે બહાર નીકળી શકીશું. તે સિવાય બચ્ચાઓની પરીક્ષા ચાલે છે અત્યારે, તો નાના બચ્ચાઓ છે તે લોકોએ ધ્યાન આપવું અને પરીક્ષાઓમાં સારા માર્ક લાવે એવી મહેનત તમે કરાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ઘણું સરસ છે. મહેનત પ્રમાણેનું પૂરતું પરિણામ મળશે, સારો દેખાવ કરી શકશો, આગળ વધી શકશો અને ચોક્કસ આવનારા સમયમાં
તમે એક સારી દિશા તરફ આગળ વધતા પણ દેખાશો. પણ મિત્રો, વડીલોનું માન જાળવજો અને ખોટી પ્રવૃત્તિ, ખોટી દોસ્તી અને વ્યસન આનાથી દૂર રહીને ચાલશો તો વધુ સુંદર પરિણામ લાવી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપને મકર રાશિ માટે કયો કલર અને કયો અંક વધુ લાભ કરતા રહેશે. મકર રાશિ માટે લીંબુ જેવો પીળો કલર ફાયદાકારક રહેશે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો જે લોકો પહેલેથી વારસાગત બીમારીથી પીડાય છે ને એ લોકોને આ અઠવાડિયામાં રાહત મળતી દેખાય, તો એ તમારો ફાયદો હશે. તબિયતની કાળજી રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. મિત્રો, આ અઠવાડિયામાં કોઈ પ્રવાસ કરો તો સાવધાનીપૂર્વક કરજો. વાગવું પડવું શક્ય છે, તો એ વસ્તુ આપણે અનુભવવી ન પડે, ભોગવવી ન પડે એની કાળજી આપણે જાતે રાખીશું. આ અઠવાડિયામાં મકર રાશિવાળાએ વાયરલથી બચવાનું છે. જો વાયરલની ઝપેટમાં આવી ગયા તો 2-3 દિવસ 4 દિવસ તમારે આરામ કરવો જ પડે, નહીં તો તમારા શરીરને બહુ મોટું નુકસાન થવાની શક્યતાઓ છે. તો આ વસ્તુ બહુ જ સરળ છે કે ભાઈ આપણે ખોટી જગ્યાએ હરવું ફરવું નહીં, અંધારાવાળી જગ્યાઓમાં વધારે બેસવું નહીં, અને કોઈકના સંપર્કમાં આવીએ તો આપણી પોતાની કાળજી આપણે રાખવી, દૂરથી વાત કરવી, જેથી કરીને આપણને વાયરલની અસર ન આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. તો મિત્રો, મકર રાશિવાળા માટે ઉપાય: શનિ મહારાજની આરાધના. શનિ ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવાય. કાળા અડદ, તલ, જવ આ વસ્તુ ભગવાનને અર્પણ કરાય. મરી, બદામ આવી વસ્તુ આપણે ભગવાનને ધરાવી શકીએ છીએ. કાળા વસ્ત્રનું દાન ભગવાનને એ કરી શકીએ. જે લોકોને સંતાનોની તકલીફ છે એ લોકોએ ઢાબળો દાન કરવો જોઈએ. અને મિત્રો, આ અઠવાડિયામાં જે શનિનું ગોચર થયું ને એના માટે 2 સરસ ઉપાય આપું છું, એ કરજો, ચોક્કસ ફાયદો થશે. આર્થિક બાબતોને સુધારવા માટે રોજ 3 કૂતરાને ખાવાનું નાખજો, ચોક્કસ તમને સારામાં સારો ફાયદો મળશે. અને મિત્રો, આ 2.5 વર્ષ તમારા માટે, જે લોકોની ઉંમર 35 થી 45 વર્ષની છે એવા લોકો માટે આ 2.5 વર્ષમાં પ્રોપર્ટી બનાવવાના યોગ બને છે. તો આ બાબતો પર ધ્યાન આપશો, ચોક્કસ મકર રાશિવાળા પોતાના જીવનમાં સુખ માટે પ્રોપર્ટી વસાવી શકશે. નાની છે તો મોટી કરી શકશે, નથી તો વસાવી શકશે, અને છે તો એની લક્ઝરી વધારી શકે છે. તો આ બધો જ ફાયદો તમને આ અઠવાડિયામાં મળતો દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 11મી રાશિ, કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું પણ છે અને સંભાળીને ચાલવાની પણ જરૂરિયાત દેખાય છે. સારું એટલા માટે છે કે ભાઈ વેપારમાં કંઈક સારું કામ મળી શકે છે, નવા ઓર્ડર તમે કરી શકો છો ને એનાથી તમને 2 પૈસા મળી શકે છે. સિઝનલ ધંધામાં અઠવાડિયામાં કુંભ રાશિવાળા માટે ખૂબ સારો નફો મળવાની શક્યતાઓ દેખાય છે. મિત્રો, અત્યારે જે ગુરુનું પરિભ્રમણ છે ને તે તમારા માટે થોડુંક મુશ્કેલી લઈને આવતું દેખાય છે, તો એની પર ધ્યાન રાખજો. અત્યારે જે પહેલેથી તમે ઉછીના નાણાં આપ્યા છે તે સમયસર પાછા ન આવતા તમારી મુશ્કેલી વધે. અત્યારના સમયમાં તમારે કોઈને પણ ઉછીના પૈસા આપવા નહીં તો પાછા મેળવવામાં તકલીફ પડશે, સારા સંબંધોમાં વિખવાદ ઊભો થઈ શકે. અને મિત્રો, આ અઠવાડિયામાં બેંકના કામમાં, ઇન્વેસ્ટમેન્ટના કામમાં, વીમાના કામમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. છેલ્લી ઉતરતી શનિની પનોતી શરૂ થઈ છે. અત્યારે આપણો શનિ 2જા સ્થાનમાં ગણીએ આપણે કુંભથી મીનમાં આવ્યો છે, તો મીનનું ગોચર આ અઠવાડિયામાં તમને થોડી ઘણી મુશ્કેલીઓ ઊભી કરી શકે. પણ સાવધાની રાખીને ચાલજો અને ખોટા કામથી દૂર રહેશો, ચોક્કસ તમને ફાયદો થશે. આ અઠવાડિયામાં કુંભ રાશિવાળાએ આવક જાવકના પલ્લા પર ધ્યાન આપવાનું છે, નહીં તો મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે. જે લોકો ગૃહસ્થ જીવન જીવે છે, લગ્ન કરીને બહેનો પોતાના ઘરે ગયેલી છે, એ લોકોને આ અઠવાડિયામાં થોડી મુશ્કેલી પડી શકે છે. એનાથી એમને ઘણી બધી બાબતોમાં ધ્યાન રાખવાની જરૂરિયાત આ અઠવાડિયામાં દેખાય છે. વડીલોની તબિયત, ઘરની આર્થિક પરિસ્થિતિ, સંતાનોના કાર્યોમાં આપણે ધ્યાન આપવું પડશે. તમારા પોતાના
ગાયનેક પ્રોબ્લેમ તમને પરેશાન કરી શકે છે. આ અઠવાડિયામાં છે ને તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. મિત્રો, આ અઠવાડિયામાં તમારી પોતાની બચત યોગ્ય રીતે જાળવજો, નહીં તો બચતમાંથી પૈસા વપરાશે અને એ બચત પાછી ઊભી કરવા માટે આપણે મુશ્કેલીઓ પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયાનો જે પ્રારંભ છે ને તે થોડો નબળો દેખાય છે. તો તમારે સાવધાની રાખવાની છે, સાવધાનીપૂર્વક આગળ વધવાનું છે, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે અને આવનારી પરીક્ષાના જે પરિણામો છે ને તે એટલા સારા ન પણ આવે. બરાબર, આ વસ્તુ બધાને નથી લાગુ પડતી, પણ જે મહેનત નથી કરતા, ધ્યાન નથી આપતા, તે લોકો માટે આ વસ્તુ એકદમ ચોક્કસપણે બની શકે છે. અને મિત્રો, ખાસ વાત કહું, ખોટા મિત્રની સંગતોથી દૂર રહેશો ને તો તમે તમારા પરિણામને ઘણી બધી બાબતોમાં સુધારી શકશો. આ બાબતને બહુ જ ચોક્કસ રીતે ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે લાઇટ ઓરેન્જ, આછો નારંગી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં શનિનું ગોચર તબિયત સારી રાખી જશે, પણ તમારે સાવધાન રહેવાનું છે. ખાસ કરીને વાહન ચલાવતા અને કોઈ એવી લપસણી જગ્યાઓ પર ચાલવાનું થાય તો ત્યાં સંભાળજો, નહીં તો પડવા વાગવાથી ઈજાઓ થઈ શકે છે. તે સિવાય મિત્રો, મસલ્સનો દુખાવો પહેલેથી હોય તો એની કાળજી લેજો. બહાર હરવા ફરવા જાઓ તો ત્યાં કોઈ ઈજા ન થાય એની કાળજી રાખજો. વાયરલથી આપણે બચીને ચાલવાનું છે અને અત્યારે જે ગરમી પડે છે એનાથી પણ આપણે આપણી પોતાની જાતનો બચાવ કરીને ચાલવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિ મહારાજની આરાધના કરવાની. કોઈ અપંગ વ્યક્તિની સેવા, કોઈ અંધ વ્યક્તિની સેવા ચોક્કસ કરજો. અને ખાસ કરીને જો તમારા કુટુંબમાં કોઈ વડીલ ખરેખર પરેશાન હોય, ખરેખર તકલીફમાં હોય તો એની મદદ અવશ્ય કરજો અને શનિના આશીર્વાદ જરૂરથી માંગજો. આ અઠવાડિયામાં છે ને માથામાં તેલ નહીં લગાવતા, અને તેલ લગાવો તો દૂધનો ચાલ્લો જરૂર કરજો. અને આ આખું અઠવાડિયું 7 દિવસ તમારે ઉઘાડા પગે જઈને ભગવાનની સામે ઊભા રહીને ભગવાનની માફી માંગવાની છે કે ભાઈ મારા જીવનમાં કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો. અને મિત્રો, આ મંદિર કોઈ લાંબે જવાની જરૂર નથી. તમારા ઘરની નજીકમાં કોઈ પણ મંદિર હોય જ્યાં તમે ચાલતા જઈ શકો ખુલ્લા પગે, ત્યાં જઈને કોઈ પણ દેવી દેવતા, કોઈ પણ દેવ એની સામે ઊભા રહીને માફી માંગી લેજો. ચોક્કસ તમને આ અઠવાડિયામાં ઘણો સારો લાભ મળશે. શનિના જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલી અને ખાવાનું આપવાનું ચૂકતા નહીં. બરાબર. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિ માટે આ અઠવાડિયું શરૂઆત બહુ સારી દેખાય છે. શરૂઆતના 2-3 દિવસ તમને બહુ મોટી રાહત મળતી દેખાય છે. પૈસા આવી શકે છે, તમારી જે તકલીફો છે તે ઘટી શકે છે. પણ અઠવાડિયાના 4 દિવસ પછીની જે તકલીફો છે જેનાથી આપણને કદાચ વધુ પરેશાની આપી જાય. મિત્રો, આ અઠવાડિયામાં 2-3 દિવસની જે સફળતા છે ને એને જાળવી રાખવા માટેનો પ્રયત્ન ચાલુ રાખજો. અને અઠવાડિયાના છેલ્લા 2-3 દિવસ ખૂબ સાવધાની રાખીને ચાલજો. આ સમયમાં તમારી ગણતરી પ્રમાણેનું કામ ઉલટું પડે તો નવાઈ નહીં. આ સમય છે ને તમારા હૃદય મનને શાંતિ નહીં આપે. કંઈક ને કંઈક નાની મોટી ઉચાટ ભરેલી પરિસ્થિતિનો સામનો કરવો પડે. પણ મિત્રો, આ સમયમાં આર્થિક પાસાઓ પર ખૂબ જ ધ્યાન આપજો, નહીં તો તમારી મુશ્કેલીઓ પ્લસ થાય. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ ગેરસમજ અને મનમોટાવ આનાથી દૂર રહીને ચાલવું ખૂબ જરૂરી, નહીં તો એમાં વિખવાદ આવે. આ બધી બાબતોને સંભાળજો. તમારો શનિ મહારાજ અત્યારે બીજા પાયાની સાથે તમારી સાથે ચાલી રહ્યા છે. તમારી જ રાશિમાં શનિ મહારાજ બિરાજમાન છે. તો એનું ધ્યાન રાખજો કે આ સમયમાં કોઈ ખોટું કર્મ ન થાય, ખોટા રસ્તે પૈસો કમાવાની લાલચમાં આવતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ શનિનું ગોચર બદલાયું છે તો પેટના રોગ વધી શકે છે, ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ ઊભો થઈ શકે છે, તમારા
મેન્સિસના જે પ્રોબ્લેમ છે એ તમને પરેશાન કરી શકે છે. તો આ બધી બાબતો પર પૂરતું ધ્યાન આપજો અને એની કાળજી રાખજો. આ સમયમાં છે ને બહેનો માટે કે મીન રાશિ માટે એક સરસ વાત કહી દઉં. વડના ઝાડને મીઠું દૂધ ચડાવજો અને જે માટી ભીની થાય ને એનો ચાલ્લો કરજો. તમારી આ સમસ્યામાંથી મુક્તિ મળશે. જે લોકો નોકરી કરે છે તો એ બહેનો માટે આ અઠવાડિયામાં થોડી તકલીફ વધી શકે છે અને ત્યાં તમારું શોષણ થતું હોય એવો અનુભવ થાય. તો અહીંયા પણ તમારે કાળજી રાખવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વર્ગ માટે અઠવાડિયું આમ સારું છે, પણ તમારું ધ્યાન ભટકતું દેખાય છે તો એને મનને સ્થિર કરીને આગળ ચાલજો. અને વાહન ચલાવો તો અઠવાડિયામાં ખૂબ જ સાવધાની રાખજો, નહીં તો વાગવા પડવાથી 2-4 દિવસ આરામ કરવો પડે કે દવાખાને જવું પડે. અને મિત્રો જો વધારે સ્પીડમાં ગયા ને તો અંગભંગ પણ થઈ શકે છે, હાથ પગ તોડી શકો છો. તો અહીંયા સાવધાની જરૂર રાખજો. અને મિત્રો ખાસ કહી દઉં, મિત્ર વર્ગ સાથે મનદુખ અને ગેરસમજ આ 2 વસ્તુ ટાળશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મીન રાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ જ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય આ અઠવાડિયામાં મધ્યમ રહેતું દેખાય છે, પણ પેટના રોગ સતાવી શકે છે. ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ આપણે શનિના ગોચરથી આવતો દેખાય છે, તો એની કાળજી રાખવી. ખાવા પીવામાં ધ્યાન રાખજો. તીખું, તળેલું અને ગેસ થાય એવી વસ્તુઓ રાતના સમયે ખાવી નહીં. ચોકસાઈ રાખજો તો તમને ફાયદો થશે. તે સિવાય જે લોકોને હાર્ટની તકલીફ છે એ લોકોએ પણ આ સમયમાં થોડુંક સાચવીને ચાલવાનું છે કે ખાવા પીવાની અસરથી તમારા હાર્ટ પર કોઈ ખોટી અસર ના આવી જાય એની કાળજી તમે ચોક્કસ રાખજો. અત્યારનું શનિનું ગોચર તમારી રાશિમાં છે અને જ્યારે આપણી પોતાની રાશિમાં શનિ ગોચર કરતા હોય ને ત્યારે આપણા પેટ પર બહુ મોટી અસર કરે છે. તો અત્યારે જે લોકોને હાર્ટનો રોગ પહેલેથી સતાવે છે એ લોકોને જો તમે ધ્યાન ન આપે ખાવા પીવામાં એ લોકો, તો ગેસ એસિડિટી અને એ ગેસ અવળો ગેસ થઈને ઉપર ચડતો દેખાય છે, જે તમારા હાર્ટને તકલીફ આપી શકે છે. તો આ બધી બાબતો પર ધ્યાન આપજો તો વાંધો નહીં. તે સિવાય પડવું, વાગવું આ બધી ઈજાઓ થઈ શકે છે. આ અઠવાડિયામાં મૂઢમાર વાગવાની શક્યતાઓ પણ નકારી ન શકાય. પડીએ મૂકીએ ને તો લોહી નહીં નીકળે, અંદર સોજો ચડી જાય અથવા આપણા સ્નાયુઓમાં કે એમાં મોટી ઈજા થઈ શકે. તો આ બધી બાબતો પર સાવધાની રાખજો. વાહન ચલાવતી વખતે જરાક પણ બેદરકારી નહીં. અને જ્યારે પણ આપણને તકલીફ પડે તો પહેલાં ઉપાય અને ડાક્ટરની સલાહ અવશ્ય કરવા. પેટની ને એની તકલીફ આવતી હોય ને તો હું તો એમ કહીશ ભાઈ અઠવાડિયુંની 43 દિવસ આ ઉપાય કરી લે મીન રાશિવાળા તો ચોક્કસ એને ફાયદો થાય. 60 ગ્રામ કાળો સંચર ઓવારીને જમીનમાં દબાવી દેજો 7 દિવસ અને વડના ઝાડને મીઠું દૂધ ચડાવો અને જે માટી ભીની થાય તેનું તિલક કરો. આ ઉપાય 43 દિવસ કરજો. આ ઉપાય બહેનોને માનસિકમાં પ્રોબ્લેમ છે, ગેસ એસિડિટી છે, ગેસ એ અવળો ગેસ છે, આ બધાએ આ ઉપાય કરવો જરૂરી. બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ 60 ગ્રામ કાળો સંચર 7 દિવસ જમીનમાં દબાવો. વડના ઝાડને મીઠું દૂધ ચડાવી અને જે માટી ભીની થાય તેનું તિલક. લોખંડના વાડકામાં સરસવનું તેલ ભરી એમાં ₹2 કોઈન નાખી પોતાનું મોઢું જોઈ અને એ તેલ ભગવાન શનિના ચરણમાં દાન કરજો. કાળું વસ્ત્ર દાન કરો. કોઈ અંધ વ્યક્તિને જમાડો. કોઈ લૂલો લંગડો માણસ છે, હાથ પગમાં કંઈક એને ઈજા થઈ છે, હાથ પગ તૂટેલા છે, એવા વ્યક્તિની સેવા કરશો તો ચોક્કસ ફાયદો થશે. અને મિત્રો તળેલી વસ્તુઓનું દાન ગરીબોને કરજો, એ લોકોને ખાવા માટે આપો. ચોક્કસ તમને શનિની કૃપા પ્રાપ્ત થશે અને સારા પરિણામ મેળવી શકશો. તે સિવાય ચણાની દાળ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળા વસ્ત્રનું દાન કરવાથી તમારી રાશિનો ગુરુ પણ મજબૂત થઈ શકે છે. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ માર્ગદર્શન. બધું પ્રિડિક્શન મેં કર્યું છે, ઉપાય, કલર બધું જ મેં તમને આપ્યું છે. તો આ વિડીયોથી તમને જે માહિતી મળી એનું તમારા જીવન સાથે જોડાણ કરીને તમે પોતાના જીવનને બદલી શકો છો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે.
હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.